હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ કોઈન લડ્ડુ. તમને એવું લાગતું હશે કે તમે બોલો છો કોઈન લડ્ડુ અને બતાવો છો મમરાના લાડુ, ખરું ને? આપણે સિંગદાળિયાના લાડુ બનાવીએ, તલના લાડુ બનાવીએ, ચૂરમાના લાડુ બનાવીએ, ક્યારેક ક્યારેક તો બુંદીના પણ લાડુ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે બનાવીશું કોઈન લડ્ડુ. તો કોઈન લડ્ડુ બનાવવા માટે મેં અહીંયા 3 વાટકી મમરા લીધા છે અને 1 વાટકી ગોળ લીધો છે. તો મમરાને શેકવા માટે આપણે એક પેનમાં લઈ લઈએ. જ્યારે પણ આપણે લાડવા બનાવીએ ત્યારે આવી રીતે શેકીને જ યુઝ કરવાના છે. અને વજનના માપમાં 50 ગ્રામ મમરા છે અને મમરા શેકાઈ જાય આ રીતે ચેક કરી લેવાના. તો આપણા એકદમ સરસ રીતે મમરા શેકીને તૈયાર થઈ ગયા છે. હવે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે, એની અંદર આપણે ગોળ એડ કરી દઈએ. વજનના માપમાં 70 ગ્રામ ગોળ છે. તો 50 ગ્રામ મમરાની સાથે 70 ગ્રામ ગોળ એકદમ પરફેક્ટ માપ છે. જો તમે આ પરફેક્ટ માપથી બનાવશો તો તમારા મમરાના લાડુ એકદમ સરસ રીતે બનશે. અને હવે આપણો પાયો તૈયાર થઈ જવા આવ્યો છે. તો ચેક કરવા માટે પાણીની વાટકીમાં 1 ટપકું પાડી દેવાનું અને આ રીતે ચેક કરી લેવાનું. જો આ રીતે લાંબો તાર થાય તો આપણો ગોળનો પાયો હજુ કાચો છે. ફરી થોડીક વાર શેકી લેવાનું. હવે ફરી આપણે એક વખત ચેક કરી લઈએ. જો તમને ચેક કરતી વખતે ન ફાવે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને આ રીતે આપણો ગોળ બટકાઈ જાય તો આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે શેકેલા જે મમરા છે એને આપણે એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. ફક્ત 2 જ વસ્તુથી આપણા મમરાના લાડુ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે અને ફટાફટ તૈયાર થઈ જાય. અને આમ જોવા જઈએ તો લાડુ કોને ન ભાવે? નાના હોય કે મોટા, બધાને લાડુ ભાવતા જ હોય. તો હવે લાડુ આપણે ગરમ ગરમ વાળવાના છે. તો ગરમ ન લાગે એટલા માટે હથેળીમાં થોડું પાણી લગાવી દઈશું. અને જે કોઈન લડ્ડુની વાત થઈ છે તો આ રીતે કોઈનને ગુપ્ત રીતે મૂકી દેવાનો છે. તો આપણા કોઈન લડ્ડુ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે એ જ રીતે આપણે બીજો લાડવો પણ વાળી દઈએ. અને જ્યારે પણ તમે યુઝ કરો તો કોઈનને આપણે ધોઈને જ યુઝ કરવાના છે. તો જો તમારે લડ્ડુ ન બનાવવા હોય તો આ રીતે ચોકીમાં ઘીથી ગ્રીસ કરી દેવાની અને જે લાડવા માટેનું બનાવ્યું હતું એને આપણે ચોકીમાં ઠારી દઈશું. ઉત્તરાયણમાં આપણે બધા દાન કરતા હોઈએ છીએ ત્યારે આ એક પ્રકારનું ગુપ્ત દાન જ કહેવાય. નાના બાળકોને તો બહુ જ મજા આવે અને એમાં કોઈનના લડ્ડુનું નામ સાંભળે ને એટલે હોંશે હોંશે ખાય. તો હવે આપણી ચીકી એકદમ સરસ રીતે ઠરી ગઈ છે. એને આપણે આ રીતે પીસ તૈયાર કરી દઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. તો આપણી મમરાની ચીકી એકદમ ઠરી ગઈ છે અને આ રીતે આપણે પીસ કરી દઈશું. અને આને ઠરતા સહેજ પણ વાર નથી લાગતી અને આપણે બધા જ પીસને છૂટા પાડી દઈએ અને સર્વ કરવા માટે એક પ્લેટમાં લઈ લઈએ. તો આપણા કોઈન લડ્ડુ અને મમરાની ચીકી તૈયાર થઈ ગઈ છે ને બનાવવાની એકદમ સહેલી રીત. તો નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું.